એલપીજી ગેસના ઈ-કેવાયસી અંગે મહત્વના સમાચાર। જો તમારા ઘરમાં એલપીજી ગેસ કનેક્શન છે અને હજુ સુધી આધાર આધારિત ઈ-કેવાયસી કરાવ્યું નથી, તો આ માહિતી તમારા માટે મહત્વની છે। 16 ઓગસ્ટ સુધી ઈ-કેવાયસી કરાવવું જરૂરી હોવાનું જણાવાઈ રહ્યું છે। જો ઈ-કેવાયસી નહીં કરાવો તો ગેસ સિલિન્ડર મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે અને સબસિડી પર પણ અસર પડી શકે છે। ખાસ કરીને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે આ ઈ-કેવાયસી મહત્વનું છે। ગ્રાહકોને કંપની તરફથી મોબાઈલ પર એસએમએસ દ્વારા પણ જાણ કરવામાં આવી રહી છે। ઈ-કેવાયસી કરાવવું ખૂબ જ સરળ છે। તમે ઘરે બેઠા તમારી સંબંધિત ઓઇલ કંપનીની એપ્લિકેશન દ્વારા ઈ-કેવાયસી કરી શકો છો અથવા તમારી નજીકની ગેસ એજન્સી પર જઈને પણ પ્રક્રિયા પૂર્ણ કરાવી શકો છો। આ અંગેની વધુ માહિતી અમે ચાંદલોડિયા સ્થિત શિવમ ગેસ એજન્સી પાસેથી મેળવી છે। હું ભારત ગેસની શિવમ ગેસ એજન્સી ચાંદલોડિયા પરથી વાત કરી રહી છું। અત્યારે ગવર્મેન્ટે ઈ-કેવાયસી કરવું કમ્પલસરી કર્યું છે, તો ગેસના કનેક્શનમાં દરેક વ્યક્તિએ ઈ-કેવાયસી કરાવવું કમ્પલસરી છે, જેની લાસ્ટ ડેટ 16 ઓગસ્ટ છે। તો 16 ઓગસ્ટ પહેલા દરેક કસ્ટમરે ઈ-કેવાયસી કરવું કમ્પલસરી છે। ઈ-કેવાયસી કરાવવા માટે દરેક કસ્ટમર અહીંયા ઓફિસ પર આવી શકે છે, જે 2 થી 3 મિનિટનું જ કામ છે। અને જો જે કસ્ટમર અહીંયા આવી શકે એમ ન હોય તો પોતાની જાતે પોતાના ફોનમાં હેલો બીપીસીએલ એપ ડાઉનલોડ કરીને પોતાની જાતે પણ કરી શકે છે।